શુભમ, હું પૂર્વિશા કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું. દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીશું પંચાંગની. તારીખ 21 મે 2025 બુધવારનો દિવસ છે. વૈશાખ મહિનો. ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વદ નવમ, નક્ષત્ર શતભિષા, કરણ તૈતુલ, યોગ વૈધૃતિ, ચંદ્ર રાશિ છે કુંભ, એટલે કે આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ, જેના અક્ષરો છે ગ, સ, શ, શ. વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 100% અને ફાઇનાન્સમાં 100% છે, એટલે કે કાર્યક્ષેત્રે તમને આજે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ઊભું થશે. તમારા ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારી તમારી સાથે આજે ખૂબ જ સુમેળભર્યું વર્તન કરશે. તમારા કામની પ્રશંસા થશે. કોઈ પણ જૂની ઉઘરાણી બાકી હોય તો આજે તમને ઉઘરાણી મળવાની પૂરેપૂરી શક્યતા છે. નવું કોઈ રોકાણ કરવું હોય તે રોકાણ પણ આજે કરી શકો છો. વિદ્યાર્થી વર્ગોને પોતે ભણેલા કોઈ પણ સબ્જેક્ટનું સારામાં સારું રિઝલ્ટ મળી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. હેલ્થમાં કોસ્મો વાઇબ્સ 80% છે, એટલે કે મન અને તન આજે તમારું ખૂબ જ પ્રસન્ન રહેશે. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ 90% છે, એટલે પરિવારમાં, સમાજમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ ખૂબ જ સુંદર પસાર થઈ શકશે. બની શકે છે કે તમારે તમારા અંગત વ્યક્તિઓ સાથે તમારે ક્યાંક બહાર જવું હોય તો એનું પ્લાનિંગ બી કરી શકો છો. તમારી પ્રેઝન્સ એ લોકોનામાં ખુશનુમા વાતાવરણ ઊભું કરી શકે છે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિમાં કરિયરમાં કે ફાઇનાન્સમાં બંનેમાં કોસ્મો વાઇબ 60% છે, એટલે કે કાર્યક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે આજે તમારે અનુકૂળ વાતાવરણ રહેશે. નાણાકીય ક્ષેત્રે કોઈ નવું જોખમ કરવું નહીં, નવી કોઈ ઉઘરાણી આજે કરવા જવી નહીં. કાર્યક્ષેત્રમાં પણ તમારે નવું કોઈ સાહસ કરવું નહીં. બની શકે છે કે નવા કોઈ પ્રોજેક્ટ હાથમાં આવે પણ એમાં તમારે સમજી વિચારીને કાર્ય કરવું. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ 70% છે, એટલે કે તમારું તન અને મન આજે ખૂબ જ પ્રસન્ન રહેશે. કોઈ જૂના હઠીલા રોગ આજે તમને ડિસ્ટર્બ કરે એવું તો દેખાતું નથી. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ 70% છે, એટલે કે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો ખૂબ સુમેળભર્યો થશે. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ 60% અને ફાઇનાન્સમાં 70% છે, એટલે કે કાર્યક્ષેત્રે તમે આજે જે કોઈ પણ કાર્ય કરો ને એનું તમને પરિણામ આજે ખૂબ સારું મળી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ કે સહકર્મચારી લોકો તમારા કામની પ્રશંસા કરશે. વિદ્યાર્થી વર્ગને પણ પોતાનું ભણતરમાં આજે તમને એન્જોયમેન્ટ થશે. હેલ્થમાં પણ કોસ્મો વાઇબ 60% છે, એટલે કે આજે તમારું મન આનંદિત રહેશે. બની શકે છે કે ગરમીના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે, એની સાવચેતી રાખવી. સોશિયલ કે લવમાં કોસ્મો વાઇબ્સ 80 અને 90% છે, એટલે કે પરિવાર કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ ખૂબ જ સુંદર પસાર થશે. તમારા લવ વન સાથે આજે તમારી કેમિસ્ટ્રી ખૂબ જ સારી રહેશે. ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 30%, ફાઇનાન્સમાં 40%, હેલ્થમાં 20%, સોશિયલમાં 40% અને લવમાં 30%, એટલે કે આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ છે. કાર્યક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે આજે તમારે કાર્ય કરવામાં પણ મન ના થાય, કે જૂની કોઈ ઉઘરાણી લાવી હોય તો એમાં પણ તકલીફ થાય. કોઈ પણ નવું કોઈ રોકાણ કરવું હોય તો આજનો દિવસ થોડો થોભી જજો. હેલ્થમાં પણ તમારે ખૂબ સાચવવાની જરૂર છે. બની શકે કે કાર્યક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે આજનો દિવસ સારો ન હોવાથી તમારું મન પ્રફુલ્લિત રહે નહીં. જૂના હઠીલા રોગ તમને તકલીફ ના પડે એના માટે ડૉક્ટરની સલાહ લેવી. સોશિયલ એટલે સામાજિક રીતે પરિવારમાં કે અંગત વ્યક્તિ જોડે આજે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખવું. ઓવરઓલ આજનો દિવસ તમારે ખૂબ જ શાંતિથી અને ધીરજથી પસાર કરવું. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ 70% અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને ખૂબ અનુકૂળ વાતાવરણ ઊભું થશે. તમારે કાર્ય કરવામાં ખૂબ મજા આવશે. પણ આજે ફાઇનાન્સમાં વાઇબ્સ તમારા એવરેજ કરતાં ઓછા છે, એટલે કે નાણાકીય ક્ષેત્રે આજે કોઈ નવું રોકાણ કરવું નહીં. કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવાના હોય તો ખૂબ સમજી વિચારીને કરવા. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 50% છે, એટલે આજે તમારું તન અને મન એવરેજ રહેશે. પણ સોશિયલ અને લવમાં તો કોસ્મો વાઇબ 90 અને 100% છે, એટલે કે આજે લવ વન સાથે તમે ખૂબ જ સારી કેમિસ્ટ્રી બનશે. પરિવારમાં કે તમારા કોઈ અંગત વ્યક્તિઓ તમારું રિસ્પેક્ટ વધારે છે એવું કોઈ કાર્ય આજે તમારાથી થશે. ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સારો પસાર થશે.
વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 90% અને ફાઇનાન્સમાં 100% છે. એટલે કાર્યક્ષેત્રે તમે જેટલું બી કામ કરો છો એટલું પૂરેપૂરું રિઝલ્ટ મળવાની શક્યતા છે. વિદ્યાર્થી વર્ગોએ આજે જેટલી મહેનત કરો ને એનું રિઝલ્ટ 100% મળશે એવી શક્યતાઓ છે. ગૃહિણીઓને પણ આજે કાર્ય કરવામાં કોઈકને કોઈકની મદદ મળી રહેશે અને તમારા કામની એપ્રિસિએશન પણ મળશે. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ્સ 60% છે. એટલે મન અને તન તમારું તંદુરસ્ત રહેશે. ડિહાઇડ્રેશન ના થઈ જાય, વાતાવરણની કોઈ નેગેટિવ ઇફેક્ટ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. પણ સોશિયલ અને લવમાં કોસ્મો વાઇબ્સ 50-50% મળે છે, એટલે કે એવરેજ છે. ઓવરઓલ આજનો દિવસ તમારે કાર્યક્ષેત્રે અને કાર્યના રિઝલ્ટ ઉપર ફોકસ કરશો તો વધારે દિવસ સારો જશે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 80% અને ફાઇનાન્સમાં 70% છે. એટલે કાર્યક્ષેત્રે તમારે ખૂબ સારો પ્રતિસાદ મળી રહે છે. તમારા ઉપરી અધિકારી કે સહકર્મચારી તમારા કામની પ્રશંસા કરશે. વેપારી વર્ગને આજે કોઈ રોકાણ કરવા માટે ઓફર આવી શકે છે, પણ એમાં સાવચેતી રાખવી, પૂરા ડોક્યુમેન્ટ્સ ચેક કરીને કરવું. નોકરિયાત વર્ગ કોઈ પ્રોજેક્ટ હાથમાં લઈને બેઠા હોય તે પ્રોજેક્ટમાં આજે સક્સેસ થવાની પણ શક્યતા છે. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 70% છે, એટલે મન અને તન તમારું ખૂબ પ્રસન્ન રહેશે. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ 70 અને 100% છે. એટલે અંગત વ્યક્તિઓ સાથે કે તમારા પરિવારજનો સાથે તમારો આજનો દિવસ ખૂબ સારો પસાર થઈ શકશે. લવ વન સાથે તમારી કેમેસ્ટ્રી સારી બેસે છે. એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સુંદર છે. તો વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 30%, ફાઇનાન્સમાં 20%, હેલ્થમાં 20%, સોશિયલમાં 30% ને લવમાં 40% છે. એટલે કે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ જણાય છે. કાર્યક્ષેત્રે કે નાણાં ક્ષેત્રે આજે તમને કામ કરવાની મજા ના આવે. તમે જે કોઈ પણ રોકાણ કર્યું છે એમાં આજે થોડું રિસ્ક ફેક્ટર વધારે છે. જૂની ઉઘરાણી પણ આવવાની શક્યતા ઓછી લાગે છે. આ કારણોને લીધે બની શકે કે તમારું મન કે તન પ્રફુલ્લિત રહે નહીં. કારણ કે એનું બીજું કારણ એ બી છે કે સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ 30-40% છે. આજે તમારા લાઈફ પાર્ટનર સાથે બી મનભેદ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખવું, વાણીમાં સંયમતા રાખવી. ઓવરઓલ આજનો દિવસ તમારો પ્રતિકૂળ છે, એટલે યોગ, ધ્યાન, પ્રાણાયામમાં દિવસ પસાર કરવો. વાત કરીએ ધન રાશિની. ધન રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 100%, ફાઇનાન્સમાં 90%, હેલ્થમાં 70%, સોશિયલમાં 80% અને લવમાં 90% છે. એટલે કે આજનો દિવસ તમારો ખૂબ જ પ્રફુલ્લિત છે. કાર્યક્ષેત્રે જે કોઈ પણ કાર્ય કરશો ને એનું સારામાં સારું પરિણામ મળી શકશે. પછી વિદ્યાર્થી વર્ગ હોય કે પછી વેપારી વર્ગ હોય, કલાક્ષેત્રે જોડાયેલા છે કે ગૃહિણી છે, આજનો દિવસ તમારો કોઈ પણ કાર્યમાં મન પણ પ્રફુલ્લિત રહેશે. તમારા લાઈફ પાર્ટનર પણ તમારા કાર્યની પ્રશંસા કરશે. અંગત વ્યક્તિઓ તમારી પ્રેઝન્સને ખૂબ જ આનંદથી એન્જોય કરશે અને તમે પણ એન્જોય કરશો. એટલે આજનો દિવસ ઓવરઓલ તમારો ખૂબ જ આનંદ અને સુખમય પસાર થશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 70%, ફાઇનાન્સમાં 80% છે. કર્મ કરવામાં આજે તમે આનંદ અનુભવશો. તમારા સહકર્મચારી કે તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે, તમારા કાર્યને સપોર્ટ કરશે. વેપારી વર્ગને નવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. નોકરિયાત વર્ગને પોતાના પ્રોજેક્ટ જે હાથમાં લીધા છે એની પૂરી થવાની શક્યતા આજે સારી છે. હેલ્થમાં કોસ્મો વાઇબ્સ 60% છે, એટલે કે આજે તન અને મનથી તમે તંદુરસ્ત છો. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ્સ 100 અને 60% છે, એટલે કે સામાજિક દ્રષ્ટિએ આજે એવું કંઈ કાર્ય થાય કે તમારું માન પ્રતિષ્ઠા વધી શકે છે. અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો એવરેજ છે, એટલે કે આજનો દિવસ તમારે કર્મ અને કર્મના રિઝલ્ટ ઉપર ફોકસ રાખો તો તમારો દિવસ ખૂબ જ સારો જશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 70% અને ફાઇનાન્સમાં 60% છે, એટલે કર્મ ક્ષેત્રે આજે તમે સારું કામ કરી શકશો. વિદ્યાર્થી વર્ગો પણ પોતાનું ભણતરમાં થોડી વધારે મહેનત કરશો તો એનું પરિણામ તમને સારું મળી શકે છે. નાણાકીય ક્ષેત્રે આજે નવું કોઈ રોકાણ કરવું નહીં. જૂની ઉઘરાણી આજે આવવાની શક્યતા ઓછી છે, ટ્રાય કરવો જોઈએ. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો વાઇબ્સ 60% છે, એટલે મનથી તમે આજે પ્રફુલ્લિત છો.
ફિઝિકલી તમને કોઈ બીજા તકલીફો થાય એવી દેખાતી નથી. સોશિયલ અને લવમાં કોસ્મો વાઇબ્સ 90% છે, એટલે કે પરિવારમાં, સમાજમાં અને અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો છે. તમારા લાઈફ પાર્ટનર સાથે આજે તમે ખૂબ સારો સમય પસાર કરી શકો છો. બની શકે છે કે આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે. ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે. વાત કરીએ મીન રાશિની. મીન રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ્સ 20%, ફાઇનાન્સમાં 10%, હેલ્થમાં 10%, સોશિયલમાં 30% અને લવમાં 30%. એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ જણાય છે. કાર્યક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે આજે તમારું મન સ્ટેબલ રહે નહીં, કામ કરવામાં મજા ના આવે. બની શકે કે વિરોધી પક્ષ તમારા કાર્યને ડિમોટિવેટ કરે. હેલ્થની દ્રષ્ટિએ પણ તમારે ખૂબ સાચવવાની જરૂર છે. કોઈ જૂના હઠીલા રોગ હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજે મનભેદ કે મતભેદ થાય નહીં એની ખૂબ સાવચેતી રાખવી. ઓવરઓલ આજનો દિવસ તમારે યોગ, ધ્યાન, પ્રાણાયામમાં પસાર કરવો. આ રાશિગત જનરલ પ્રેડિક્શન હતું. તમારે તમારો સવાલનો જવાબ જોઈતો હોય તો અમે કોસ્મો ટીવી ઉપર ફ્રીમાં તમારી કુંડળી ઉપરથી અમે આપીશું. એના માટેની લિંક કમેન્ટ બોક્સમાં આપેલી છે. તમારે એ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. શુભમ.